જય દ્વારકાધીશ મિત્રો પણસીની રડા રોડથી બાજુના બેડરૂમમાંથી એના સાસુ સસરા દોડી આવ્યા. તેઓ પણ દીકરાનું રાક્ષસી સ્વરૂપ જોઈને સસ્તબંધ થઈ ગયા. પણસીએ જમવા બેસતા પહેલા ઘડિયાળમાં જોયું. બપોરનો 1 વાગવા આવ્યો હતો. એના મનમાં પ્રશ્ન ઉઠ્યો, પાવને લંચ લઈ લીધું હશે. નવી સવી પત્નીના પ્રશ્નો નાના હોય છે, પણ એનું મહત્વ મોટું હોય છે. પણસીએ પતિને ફોન લગાડ્યો. સામેથી પવનનો ઘુરકાટ સંભળાયો. બોલ, શું છે? પણસી ઉમળકો આ રક્ષ ટૂંકો પ્રતિભાવ સાંભળીને ઠંડો પડી ગયો. તેમ છતાં ફોન કર્યો હતો માટે અવાજમાં બને એટલી લાગણી અને કોમળતા ભરીને પૂછ્યું, પાવન, તે જમી લીધું? આના માટે ફોન કર્યો? પાવને છાછિયું કર્યું. સવારે તારા હાથનું બનાવેલું લંચ બોક્સ સાથે લઈને નીકળ્યો છું. સાંજે ઘરે પાછો આવું ત્યારે ડબ્બો જોઈ લેજે. મેં ખાધું છે કે નહીં એની ખબર પડી જશે. અને હવે પછી મહેરબાની કરીને આ રીતે મને ડિસ્ટર્બ ના કરીશ. માંડ 15 દિવસ જૂની પરણેત હબકી ગઈ. આમ તો લગ્ન પહેલાં 2-2.5 વર્ષથી પણસી પવનને ઓળખતી હતી. એમની વચ્ચેનો પ્રેમ એ પહેલી નજરનો પ્રેમ ન હતો. પણસી સાયન્સની વિદ્યાર્થી હતી અને પવન કોમર્સનો સ્ટુડન્ટ હતો. પણસી સંગેમાં મરની મૂર્તિ હતી. પાવન જાડો, ઊંચો અને સહેજ શ્યામણો હતો, પણ બાહ્ય દેખાવ કરતાં વધારે તફાવત તો બંનેના અંતર વ્યક્તિઓનો હતો. જ્યારે પણસીએ પ્રથમવાર એને જોયો ત્યારે પાવન પોતાના યાર દોસ્તોની સાથે કોલેજના મેઇન ગેટ પાસે ઊભેલો હતો. પણસીને જોઈને એણે સ્માઇલ ફરકાવ્યું. પણસીને દાજ ચડી ગઈ, પણ એ સંસ્કારી મા બાપની દીકરી હતી. જાહેરમાં તમાશો ખડો કરવાનું એને યોગ્ય ન લાગ્યું. બીજા દિવસે પાવનની હિંમતને પગ ફૂટ્યા. હાય, મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ? એણે સીધું જ પૂછી લીધું. કોઈ કાળે નહીં. તારું ડાચું સાબરમતીના પાણીમાં ધોઈ આવ, પછી આવજે મારી સાથે દોસ્તી કરવા. હોઠ મચકોડીને પણસીએ પાવનને ધૂતકારી કાઢ્યો. પણ પાવન છોકરીને વંશ કરવાનો 100 ઉપાય શીખીને આવ્યો હતો. પૂરા 2 વર્ષ સુધી સતત એની પાછળ પડ્યો રહ્યો. આખરે પણસીએ ખોટા પુરુષના માથા પર પસંદગીનો કળશ ઢોળી બેઠી. હનીમૂન સરસ રીતે ઉજવાઈ ગયું. ધીરે ધીરે પાવનનું અસલી સ્વરૂપ સપાટી પર આવવાનું શરૂ થઈ ગયું. પણસીએ નક્કી કરી લીધું કે પડ્યું પાનું નિભાવી લેવું. પણ 2-5 દિવસ માંડ પસાર થાય ત્યાં મોકાળના સમાચાર મળવાના શરૂ થાય. એક સાંજે પણસી ખાદ્ય સામગ્રી ખરીદવા માટે ઘરની બહાર નીકળી હતી. ત્યારે એની નજર પાનના ગલ્લા ઉપર પડી. 4-5 ટપોરી જેવા મિત્રોની સાથે ત્યાં પાવન પણ ઊભેલો હતો. એના હાથમાં સળગતી સિગરેટ હતી. એ રાત્રે પણસીએ તેને પૂછ્યું, પાવન, મને ખબર હોત કે તું સ્મોકિંગ કરે છે તો હું તારી સાથે પરણી ન હોત. હવે ખબર પડી ગઈ છે ને, ડિવોર્સ લઈ લેવા છે. પાવને પણસીનું ડોકું તલવારથી વાઢી લીધું હોય તો પણ એને આટલું વસમું ન લાગ્યું હોત. ઉપરથી એણે ડહા પણ ઠલાવ્યું. સ્મોકિંગ તો શાહરુખ ખાન પણ કરે છે. હાથમાં સિગરેટ હોય તો પુરુષની પર્સનાલિટી ને 4 ચાંદ લાગી જાય છે એવું તારું માનવું છે, જે ખોટું છે. હાથમાં સિગરેટ પકડેલો પુરુષ મને કાયમ
ખલનાયક જેવો લાગે છે, પણ શાહરુખ ખાન તો હીરો છે. તું તારી જાતને એની સાથે સરખાવે છે. પાવન, શાહરુખ ખાન બીજી 1000 વાતો એવી કરી શકે છે જે તું નથી કરી શકતો. પણસી સિગરેટના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં એક મધરાતે પાવન લથડિયા ખાતી ચાલે ઘરમાં દાખલ થયો. પણસી પૂછી બેઠી, પાવન, તે દારૂ પીધો છે? શટ આપ, તને બોલવાનું એ ભાન નથી. ધીસ ઇઝ નોટ દારૂ, ધીસ ઇઝ સકોચ. આજે મારા મિત્રના ઘરે ટ્રીક પાર્ટી હતી. એને નોકરીમાં પ્રમોશન મળ્યું. એટલે નોકરીમાં પ્રમોશન મળે એટલે નૈતિકતામાં અધપતન. પણસી દલીલ કરવા ગઈ, પણ પાવન એના ઉપર તૂટી પડ્યો. જુડી નાખી. પણસીએ રડારોળ કરી મૂકી. બાજુના બેડરૂમમાંથી એના સાસુ સસરા દોડી આવ્યા. તેઓ પણ દીકરાનું રાક્ષસી સ્વરૂપ જોઈને સસ્તબંધ થઈ ગયા, પણ ખામોશી ધારણ કરીને જોઈ રહ્યા. આ પણસીને પડેલો પહેલી વારનો માર હતો, પણ છેલ્લી વારનો ન હતો. માર ખાવાના અનેક પ્રસંગો ઊભા થતા રહ્યા. પણસી ચૂપ રહેવાના અસંખ્ય સંકલ્પો કરતી, પણ પાવન એને ઉશ્કેરવા માટેના મજબૂત કારણો આપીએ જતો હતો. એક દિવસ પાવન સ્નાન માટે બાથરૂમમાં હતો. ત્યાં એનો સેલફોન વાગ્યો. પણસીએ ફોન રિસીવ કર્યો. એ હેલો બોલે એ પહેલાં જ સામે છેડેથી કોઈ સ્ત્રી સ્વર ચાલુ થઈ ગયો. ગુડ મોર્નિંગ માય સ્વીટ હબી. આજે ઈદ છે અમારા ઘરે. આજે બકરાની કુરબાની રાખેલ છે. બપોરે જમવા માટે આવીશ ને? મને ખબર છે કે તને તારી ભગતાણીના હાથના ઘાસ ફૂસ જરા પણ ભાવતા નથી. આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ એટ. પેલી ભગતી રહી. પણસી સાંભળતી રહી. પછી તો એણે મેસેજની યાદી તપાસી જોઈ. રોજ 20 થી 25 વાર પાવન અને પેલી યુવતી વચ્ચે અશ્લીલ સંદેશાઓની આપ-લે ચાલતી હતી. હવે પણસી તૂટી ગઈ. એની પાસે બહુ થોડા રસ્તાઓ બચ્યા હતા. એક જાલિમ પતિના હાથનો માર ખાઈને ચૂપચાપ એની તમામ બદમાશીઓ સહેતા રહેવું. બીજો રસ્તો હતો પોતાના પિયરમાં ચાલ્યા જવું અને પાવનથી છૂટાછેડા મેળવીને પુણ્ય લગ્ન કરવા. અને ત્રીજો રસ્તો હતો. આ ત્રીજો રસ્તો થોડોક જોખમી હતો, પણ વધારે સાચો હતો. એનાથી ચમત્કારિક પરિણામ મળવાની શક્યતા હતી. પણસીએ લગભગ 1.5 વર્ષના નાકોગાર જેવા જીવન પછી આ ત્રીજો રસ્તો પસંદ કર્યો. પહેલું કામ પણસીએ ડોમેસ્ટિક વાયોલેન્સ સેલ એટલે કે ઘરેલું હિંસા વિભાગમાં જવાનું કર્યું. પાવને વરસાવેલા ત્રાસની ઢગલાબંધ વિગતો સાથેની એક અરજી પુરાવા સાથે આપી દીધી. બીજું પગલું એણે રાજ્યના પોલીસ વડાને મળીને આપવીતી રજૂ કરવાનું કર્યું. ત્રીજી ચરણમાં પણસીએ રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક સાધ્યો. આપ મુખ્યમંત્રી નંબર 1 છો. આપે જાહેર કર્યું છે કે મારા રાજ્યની કોઈ પણ દીકરી જો દુઃખી હોય તો માત્ર એક પોસ્ટકાર્ડ મારા સરનામે મોકલી આપે. ગાંધીનગરમાં હું બેઠો છું એનું રક્ષણ કરવા માટે. સાહેબ, પોસ્ટકાર્ડને બદલે હું મારી અંગત ડાયરી આપને મોકલાવી રહી છું. છેલ્લા 1.5 વર્ષના એક દિવસની વિગતો અને મારી ઉપર વરસેલા અત્યાચારનું બયાન ડાયરીના પાને વેરાયેલું પડ્યું છે. જો તમારામાં સામર્થ્ય હોય તો મારી રક્ષા કરજો. નીચે લખેલું લિખિત તમારી દુખિયારી દીકરી.
એની નીચે પાડ્યા 2 અશ્રુબિંદુ. પોતાની દર્દશા વર્ણવતો એક પત્ર પણસીએ મોકલી આપ્યો મીડિયા જગતને. ગુજરાતના પ્રમુખ અખબારોને અને ટીવી ચેનલોને મામલો ખતમ થઈ ગયો. પાવનની ઇજ્જતના ફૂરચા ઉડી ગયા. એના ઘરમાં અત્યારે એકલી પણસી રહે છે. પાવન અને એના મમ્મી પપ્પા ભાડાનું નાનું મકાન રાખીને એમાં સબડે છે. એક રાત પૂરતો પાવન પોલીસની કસ્ટડીમાં રહી આવ્યો છે. પોલીસનો દંડો આટલો મજબૂત હશે એની બાપડાને હવે જ ખબર પડી છે. પણસીએ નક્કી કર્યું છે પાવનને હું કદીએ છૂટાછેડા નહીં આપું. જે દિવસે એ મારી સામે હાથ જોડીને સ્ત્રી શક્તિનો સ્વીકાર કરશે ત્યારે જ હું એને માફી આપીને આ ઘરમાં પગ મૂકવા દઈશ. આ ઘર મારું છે. હું અહીં કુળવધુ બનીને આવી છું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.